जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે ઉદાહરણ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે આગળ ભણીશું ચેપ્ટર નંબર 2 ધોરણ 11 દળનું માપન. તો પહેલા તો દળ કોને કહેવાય, તો એની આપણે વ્યાખ્યા સમજીએ. દળ એટલે પદાર્થના દ્રવ્યના જથ્થાને દળ કહે છે. બરાબર, આ વ્યાખ્યા તો તમે 8, 9, 10 ની અંદર પણ ભણીને આવ્યા જ છો. પદાર્થનો જે દ્રવ્યનો જથ્થો હોય એને આપણે દળ કહીએ અથવા તો દ્રવ્યમાન કહીએ. બરાબર, આપણું શરીર છે તો હાડકાં, માંસ, બરાબર, વગેરેનું બનેલું છે, તો એ બધું આપણું દળ થાય. બરાબર છે. ચાલો, તો હવે પ્રશ્ન એ થાય કે આ દળ કેના ઉપર આધારિત છે કે નથી. તો ખાસ યાદ રાખશું, દળ રહ્યું એ પદાર્થના તાપમાન કે દબાણ હોય એના પર આધારિત નથી, એના ઉપર આધાર ન રાખે. મતલબ પદાર્થનું દબાણ ગમે તેટલું હોય, પદાર્થનું તાપમાન ગમે તેટલું હોય, પદાર્થનું જે દળ હોય એ એટલું જ રહે. બરાબર છે. તમે પહેલા ચેપ્ટરમાં પણ ભણશો છો. બરાબર, દળ સંરક્ષણનો નિયમ. વિશ્વમાં જેટલું દળ છે એટલું દળ એટલું જ રહે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. એટલે તાપમાન કે દબાણ પર દળ આધારિત નથી. પદાર્થનું ગમે તેટલું તાપમાન હોય, ગમે તેટલું તાપમાન વધી જાય ઘટી જાય, એનું જે દ્રવ્યનો જથ્થો છે એ એટલો જ રહે. બરાબર, એમાં કોઈ જ ફેર પડે નહીં. ત્યાર પછી દળનો એસઆઈ એકમ શું થાય? એસઆઈ એટલે એસઆઈ પદ્ધતિ હતી, સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ, જે આંતરરાષ્ટ્રીય લેવલે માન્ય છે. તો એમાં આપણને ખબર છે દળનો એકમ છે કિલોગ્રામ. બરાબર, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દળ, કોઈ પણ પદાર્થનું દળ માપવું હોય તો શેનાથી મપાય? તો આપણને ખબર છે કોઈ પણ સામાન્ય વસ્તુ હોય, સામાન્ય વસ્તુ એટલે કે આપણું દળ છે, કે કોઈ આપણે શાકભાજી લેવા ગયા હોય, કે કોઈ નાની નાની જે વસ્તુઓ છે એનું દળ માપવું હોય તો આપણને ખબર છે સામાન્ય તુલાની મદદથી માપીએ છીએ. સામાન્ય તુલા એટલે ત્રાજવા. બરાબર છે. પણ પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, ઉપગ્રહો વગેરેનું દળ માપવું હોય તો તુલાની મદદથી ન માપી શકીએ. બરાબર, સ્વાભાવિક જ છે. તો આ બધાયના દળ માપવા હોય તો આપણે, તો એના માટે ગુરુત્વાકર્ષી બળ, ગુરુત્વાકર્ષી બળની મદદથી આપણે એમના દળ માપી શકીએ. હવે ગુરુત્વાકર્ષી બળ શું એ આપણે 8મા ચેપ્ટરમાં ભણશું, અને એમાં તમારે સૂત્ર પણ આવશે, F = G m1n2/r². બરાબર, આ સૂત્ર આવશે. આ એક પદાર્થનું દળ, આ બીજા પદાર્થનું દળ, G ની વેલ્યુ ખબર હોય, બે વચ્ચેનું તમને અંતર ખબર હોય, બે પદાર્થો વચ્ચેનું બળ ખબર હોય તો તમે પદાર્થના દળ સરળતાથી શોધી શકો. બરાબર, એટલે આ સૂત્રની મદદથી આપણે શોધશું. એ વખતે આપણે જોયું નાની વસ્તુઓ હતી તો સામાન્ય તુલા વડે, અતિશય બહુ મોટી વસ્તુ હતી તો ગુરુત્વાકર્ષી બળ વડે. પરંતુ અતિશય નાની વસ્તુ હોય, અતિશય નાની વસ્તુ એટલે કે અણુ પરમાણુ હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન હોય, અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન વગેરેના દળ માપવા હોય તો તુલા પણ ન વાપરી શકીએ, ગુરુત્વાકર્ષી બળ પણ ન વાપરી શકીએ. કારણ કે આનું દળ અત્યંત ઓછું. આપણા ઘરે કપાસ થયો હોય તો આપણે શેમાં માપી? મણમાં કે ટનમાં. બરાબર, આપણું વજન હોય તો કિલોગ્રામમાં માપી. આપણે કોઈ શાકભાજી લેવા ગયા હોય અથવા તો ઘરની કોઈ નાની એવી વસ્તુ લેવા ગયા હોય તો આપણે ગ્રામમાં માપીએ. ટૂંકમાં એ પદાર્થનો જેવો દ્રવ્યનો જથ્થો છે એ પ્રમાણે આપણે એના એકમનો ઉપયોગ કરીએ. તો આનું દળ તો અતિશય ઓછું, અતિશય ઓછું. તો એ તુલા વડે નથી માપી શકતા, ગુરુત્વાકર્ષી બળ વડે પણ નથી માપી. તો માપવું હોય તો એના માટેનું એક સ્પેશિયલ સાધન આવે જેને કહેવાય સ્પેક્ટ્રોગ્રાફ. બરાબર, આ સાધનની મદદથી આપણે અણુ પરમાણુ, ઇલેક્ટ્રોન કે પ્રોટોનનું દળ માપી શકીએ. હવે આ સાધનમાં શું હોય? બરાબર સમજો. આની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હોય. ચુંબકીય ક્ષેત્ર, હવે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય, આવા પ્રશ્નો મગજમાં થાય
તો અત્યાર પૂરતા આ પ્રશ્નોને મુલતવી રાખો. જે આપણે 12મા ધોરણમાં આ બંનેના ચેપ્ટર આપણે ભણવાના જ છે, ત્યારે વિગતવાર આપણે જોઈશું. એટલે કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમાન માત્રામાં ઉત્પન્ન કરેલું હોય અને તેથી ઈ છે કણ રહ્યો એ વર્તુળ માર્ગે ગતિ કરે આ બંને ક્ષેત્રના લીધે, અને વર્તુળ માર્ગે ગતિ કરે અને વર્તુળ માર્ગની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા એ પદાર્થના દળના સમપ્રમાણમાં હોય છે. બરાબર, આવું આપણે 12મા ધોરણમાં સાબિત કરશું. બરાબર, એટલે અત્યારે યાદ રાખી લઈ કે એ વર્તુળ માર્ગે ગતિ કેમ કરે છે, તો આ બંને ક્ષેત્રના લીધે, અને એ જે વર્તુળ માર્ગની ત્રિજ્યા હોય એ પદાર્થના દળના સમપ્રમાણમાં હોય. તો હવે વિચારો, ત્રિજ્યા તો આપણે સરળતાથી માપી શકીએ, તો ત્રિજ્યા હોય એટલા જ પ્રમાણમાં દળ હોય, એટલે આપણે આવા અણુ પરમાણુના દળનું માપન કરી શકીએ. આટલું સમજાઈ ગયું મિત્રો? હવે પ્રશ્ન એ થાય, મેં તમને કીધું એમ, આપણે સામાન્ય વસ્તુ લેવા જતા હોય અથવા આપણા દળની વાત કરી તો કિલોગ્રામમાં માપી, આપણે આ ઘરે કપાસ એરંડા થયા હોય તો મણ કે ટનમાં માપી. બરાબર, એવી રીતે અત્યંત સૂક્ષ્મ વસ્તુ હોય તો એને કંઈ કિલોગ્રામ મણ કે ટનમાં ન વપરાય. આપણું દળ હોય એને આપણે મણ કે ટન ન કહે, કિલોગ્રામ કહે. જેવો દ્રવ્યનો જથ્થો એવો એકમ વપરાય. અત્યંત નાનું દળ છે તો એના માટે કિલોગ્રામ ટન કે મણ એકમ ન વાપરી શકીએ, ગ્રામ પણ નહીં, અત્યંત ઓછો હોય તો એના માટેનો એક સ્પેશિયલ એકમ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે, જેને કહેવાય યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર છે, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ટૂંકમાં એને આ યુનિફાઈડને સંજ્ઞામાં લેતા નથી, અહીંયાથી લેવાય એટોમિકનો એ, માસનો એમ, યુનિટનો યુ. ટૂંકમાં એને એએમયુ એકમ તરીકે ઓળખવામાં આવે છે. યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એએમયુ એકમ તરીકે. એએમયુ શેનો એકમ છે, તો કે અત્યંત સૂક્ષ્મ હોય એવા અણુ પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરેનું દળ આ એકમમાં માપવામાં આવે. એએમયુ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. તો પ્રશ્ન એ થાય કે સાહેબ આ એક એએમયુ એટલે કેટલું થાય? બરાબર, તો એક એએમયુ ની વ્યાખ્યા કંઈક આ રીતે કરવામાં આવી છે. એક એએમયુ એટલે કાર્બન 6 બાર, એટલે 6 પરમાણુ ક્રમાંક ધરાવતો કાર્બન કે જેનો દળાંક, પરમાણુ દળાંક કે પરમાણુ ભારાંક 12 હોય, પરંતુ અનુત્તેજિત હોય એવો લેવાનો. એના દળને, આના દળને 12 વડે ભાગી નાખવાના. 12 વડે ભાગતા જે સંખ્યા મળે, 12 વડે ભાગતા જે સંખ્યા મળે એ સંખ્યાને એક એએમયુ કહેવાય. એની વ્યાખ્યા જ આવી રીતે કરવામાં આવી. એક એએમયુ એટલે શું, તો કે કાર્બનના દળને 12 વડે તમારે ભાગી નાખવાનું, એ જે દળ આવે એને એક એએમયુ કહીશું. તો આ કાર્બનનું દળ આપણે સ્પેક્ટ્રોગ્રાફની મદદથી માપી શકીએ. જે આવે એને 12 વડે ભાગી નાખવાના. તો જવાબ કંઈક આટલો મળે છે, 1.66 ગુણ્યા 10⁻²7 કિલોગ્રામ. 1.66 ગુણ્યા 10⁻²7 કિલોગ્રામ એટલે કે આટલા કિલોગ્રામ હોય ત્યારે એક એએમયુ કહેવાય. બહુ જ ઓછા કિલોગ્રામ, માઇનસ ઘાત છે. બરાબર, તો આપણે આ ચર્ચા હતી આપણી દળની. હવે સમજો કે ભાઈ દળના માપક્રમની આપણે વાત કરી છે. દળનો માપક્રમ એટલે કે આપણે ફિઝિક્સની અંદર ઓછામાં ઓછું કેટલું દળ કે જેના વિશે આપણે અભ્યાસ કરવાનો, અને સૌથી વધુમાં વધુ દળ કેટલું કે જેના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર છે, તો ફિઝિક્સની અંદર સૌથી ઓછામાં ઓછું દળ હોય તો એ છે ઇલેક્ટ્રોનનું દળ. અને યાદ રાખશું આપણે ઇલેક્ટ્રોનનું દળ આટલું છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ 9 છે એટલે લગભગ 10 ગણી શકાય, 10 ની નજીક જ છે કિંમત 9.11 એટલે. બરાબર, એટલે હું આને 10 લખી નાખું અંદાજે, ગુણ્યા 10⁻31 તો હતી જ, તો કેટલું થઈ ગયું વિચારો તો, -31 + 1 એટલે 10⁻30 કિલોગ્રામ. સૌથી ઓછામાં ઓછું દળ ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોનનું દળ કેટલું, 10⁻30 કિલોગ્રામ. સૌથી વધુમાં વધુ દળ હોય તો અવલોકિત વિશ્વનું. અવલોકિત વિશ્વ એટલે આપણને જે આજુબાજુમાં જે વિશ્વ દેખાય એ વિશ્વનું દળ એટલે અવલોકિત વિશ્વનું દળ. અને એ દળ છે 10⁻55 કિલોગ્રામ.
1 કિલો 2 કિલો 3 કિલો એમ એકડા પાછળ કેટલા મીંડા લગાડવાના? 55. આટલા કિલોગ્રામ આપણને જે આખે આખું વિશ્વ દેખાય એ વિશ્વનું દળ છે, બરાબર. અને આમાંથી GNET-નો MCQ પણ પૂછાય. GNET ગુજકેટમાં શું તમારે તો ગુજકેટ અત્યારે આવશે ને, એટલે GNET માટે ખાસ આ પ્રશ્ન કે ભાઈ દળના માપક્રમનો ગુણોત્તર જણાવો. દળના માપક્રમનો ગુણોત્તર જણાવો. તો ડાયરેક્ટ ગુણોત્તર જ કીધું છે, એવું નથી કીધું કે ઓછું દળ અને વધુ દળનો ગુણોત્તર કે વધુ દળ અને ઓછા દળનો ગુણોત્તર. તો તમારે ઓપ્શન જોઈ અને ટીક કરવાનું. ગુણોત્તર કીધો પેલા બે ગુણોત્તર લઈ લ્યો. 10⁻30 ના છેદમાં 10⁻55 કે આવી રીતે લઈ શકો, અથવા વધુના છેદમાં ઓછો ગુણોત્તર લ્યો, બરાબર છે. તો હવે આ ગુણોત્તરનું સાદરૂપ આપતા તો તમને આવડે. 4 ઓપ્શન જોવાના, જે આપ્યો એ સાચો, બરાબર છે. પણ તમને ચોક પાડી દે કે ઓછું દળ અને વધુ દળનો ગુણોત્તર. તો જે પહેલા ઓછું કીધું હોય તો પહેલા ઓછું લેવાનું, પછી વધારે કીધું હોય તો પછી વધારે. પહેલા તમને વધારે કીધું હોય તો પહેલા વધારે, પછી ઓછું કીધું હોય તો ઓછું. આટલું ક્લિયર થઈ ગયું. તો આપણે આ ચર્ચા કરી, દળના માપન વિશેની ચર્ચા કરી, બરાબર, એકદમ ક્લિયર. તો હવે આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે સમયના માપન વિશે ચર્ચા કરીશું. સમયનું માપન કેવી રીતે થાય એના માટે પ્રમાણભૂત સમય આપણે માપવો હોય તો એ પ્રમાણભૂત સમય આપણે કોની મદદથી માપી શકીએ, બરાબર છે. એ બધી હવે આપણે ચર્ચા કરીએ. ચાલો, સમયનું માપન. તો જોતા જઈએ. આપણને ખબર છે કે સમય માપવો હોય તો આપણે કેની મદદથી માપીએ છીએ? સામાન્ય રીતે આપણી ઘડિયાળ હોય, બરાબર, કાંડા ઘડિયાળ હોય કે દિવાલ ઘડિયાળ હોય એની મદદથી, બરાબર. એટલે કે સામાન્ય રીતે સમય આપણે ઘડિયાળની મદદથી માપીએ. પણ આપણને ખબર છે આપણા ઘરની દિવાલની ઘડિયાળ હોય કે કાંડા ઘડિયાળ હોય, વર્ષની અંદર 2-3 વાર કે 3-4 વાર કાં તો બંધ થઈ જાય, પાણીના લીધે બંધ થઈ જાય, સેલ ખૂટી જાય, કોઈને કોઈ પ્રશ્ન આવે છે, એટલે એ ઘડિયાળ રહી આગળ કાં પાછળ થઈ જ જતી હોય. પણ આપણે જે સમયનું માપન કરવું છે એ ચોક્કસ રીતે એવી ઘડિયાળ જોઈ કે જે ક્યારેય આગળ પાછળ ન થતી હોય, એક્ઝેક્ટ પરફેક્ટ સમય આપતી હોય એવી ઘડિયાળ. તો એવી ઘડિયાળ છે, એના માટે સીઝિયમ 133. સીઝિયમ એક પરમાણુ છે, 133 એનો પરમાણુ ભારાંક છે. સીઝિયમ 133 ના આવર્ત રીતે થતા આવર્ત દોલનો પરથી સમય નક્કી કરવામાં આવે છે. સીઝિયમ પરમાણુ છે, 133 એનો પરમાણુ ભારાંક છે, એના આવર્ત રીતે, આવર્ત એટલે સમયાંતરે થતા દોલન. દોલન કેને કહેવાય? દાખલા તરીકે અણુ અહીંયા છે, અહીંથી ગતિ શરૂ કરી ઉપર ગયો, પાછો નીચે આવી, પાછો નીચે ગયો, પાછો અહીંયા પહોંચે ત્યારે એક દોલન પૂરું થયું કહેવાય. આપણે હિંચકાની વાત કરી તો હિંચકો આપણે શરૂ કરી, બરાબર છે, સમજો. ઘડીએ લોલક હોય, લોલકની વાત કરી તો અહીંયાથી આમ જઈ, પાછા આમ આવી, આ બાજુ જઈ અને પાછા મધ્યમાન સ્થિતિએ પહોંચે ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. એવી રીતે હિંચકામાં તમે અહીંથી આગળ જાઓ, પાછળ જાઓ અને મધ્યમાન સ્થાને પહોંચો ત્યારે એક દોલન થયું કહેવાય. એ દોલન કહેવાય કમ્પ્લીટ. એના વિશે આપણે ભણશું. તો એના ઉપરથી સમય નક્કી કરવામાં, અને સૌથી પરફેક્ટ સમય આના આધારે જ મળે છે. એટલે આના આધારે સમય નક્કી કરવામાં આવે છે. એટલે આવી ઘડિયાળને સીઝિયમ ક્લોક કે એટોમિક ક્લોક કહેવામાં આવે છે. એટોમિક ક્લોક, સીઝિયમ ક્લોક કે એટોમિક ક્લોક કહેવામાં આવે. આટલી ખબર પડી જાય. રેડી? સીઝિયમ કે એટોમિક ક્લોક, બરાબર. અને આના દ્વારા જે સમય હોય એ એકદમ પરફેક્ટ હોય. કેટલો પરફેક્ટ હોય અને આના દ્વારા સમય કેવી રીતે નક્કી કરવામાં આવે તો આપણે એ જોઈએ કે 9, 192, 631, 770. શું છે આ? આટલા પૂર્ણ દોલનો થાય, આટલા પૂર્ણ દોલનો. સમજો શું કહેવા માંગ્યું? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ.
આટલા અબજ પૂર્ણ દોલનો થાય કોના? આ સીઝિયમના. આમ 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતના આટલા અબજ દોલનો પૂર્ણ થાય ત્યારે એ જે સમય લાગે એ સમયને એ લોકો 1 સેકન્ડ તરીકે ઓળખે છે. એને 1 સેકન્ડ કહેવાય. હવે વિચારો 1 સેકન્ડનો સમય તો આપણને ખબર અહીંથી આટલું થાય તો 1 સેકન્ડ થઈ જાય. તો 1 સેકન્ડમાં આટલા દોલનો કરી નાખે આ સીઝિયમના પરમાણુઓ. એટલી સ્પીડથી દોલનો થતા હોય એમ ઉપર નીચે. સમજાણો? અને આવર્ત રીતે એટલે સમયાંતરે 1 સેકન્ડમાં આટલા થઈ જ જાય. ચોક્કસ રીતે ક્યારે સ્ટોપ ન થાય આ દોલનો. એટલે આટલા સમયની એ લોકો 1 સેકન્ડ તરીકે એટલે આવી રીતે જે દોલનો થતા જાય 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એવી રીતે સમય નક્કી કરવામાં આવે. સમજાણો અર્થ? અને હવે આ કેટલા ચોક્કસ છે મતલબ કેટલો પરફેક્ટ એકદમ સાચો સમય આપે એ જાણવું હોય તો આ એટલો પરફેક્ટ સમય આપે ±1 ગુણ્યા 10⁻13 ઘાત. સમજો આનો અર્થ શું થાય? આ ±1 આ લખી નાખ્યું. આ 10⁻13 ઘાત અંશમાં હતા એને છેદમાં લઈ ગયો +13 ઘાત થઈ જાય. અંશમાં જેટલી ઘાત હોય એના કરતાં વિરુદ્ધ ઘાત થઈ જાય. છેદમાં હોય ને અંશમાં લઈ જાવ તો વિરુદ્ધ ઘાત થઈ જાય. બરાબર? પ્લસ હોય માઇનસ, માઇનસ હોય તો પ્લસ. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય એકડા પાછળ કેટલા મીંડા લગાડવાના? 13. આટલી વખત તમે આ સીઝિયમ ક્લોકનું નિરીક્ષણ કરો. એ સીઝિયમ ક્લોકને તમે જોવો, સમય જોવો એની અંદર આટલી વખત. બરાબર? તો માંડ કાંઈ એક વખત આગળ રહી જાય છે ને કાં તો એ એક વખત પાછળ રહી જાય. આટલી પરફેક્ટ. અને આપણી ઘડિયાળ હવે દીમાં ખાલી 2-3 વાર જોઈ ને તોય ક્યાંક આગળ પાછળ રહી ગઈ હોય. આ તો આટલી વખત જોવાની છૂટી આ ઘડિયાળની. એકડા પાછળ 13 મીંડા લગાડો એટલી વખત તમારે એ ટાઈમનું નિરીક્ષણ કરવાનું. તો માંડી કાં એક વખત આગળ એટલે પ્લસ, કાં એક વખત પાછળ રહી ગઈ હોય. આટલી એ ચોક્કસ ઘડિયાળ છે, આટલી ચોકસાઈ ધરાવે છે એમ કહેવાય. અર્થ સમજાણો? બીજું, અને આ જે ઘડિયાળ રહી એ એક વર્ષમાં એ કેટલી આગળ કે પાછળ રહી જાય છે? આ ઘડિયાળ એક વર્ષમાં આગળ કે પાછળ રહેવાની એ માત્ર 3 માઇક્રોસેકન્ડ કાં તો આગળ વહી જાય ને કાં તો પાછળ. 3 માઇક્રોસેકન્ડ, 3 સેકન્ડ નથી હો પૂરી. 3 માઇક્રો એટલે કેટલા થાય તમને ખબર છે? મેં સમજાવ્યું હતું. માઇક્રો એટલે થાય 10⁻6 ઘાત. માઇક્રો હોય તો એની જગ્યાએ લખાય 10⁻6 ઘાત સેકન્ડ. આ સેકન્ડ છે, પાંચડો નથી. બરાબર? એટલે ખરેખર આટલું થયું કહેવાય 3/10⁻6 ઘાત અને આ સેકન્ડ. રેડી? 3/10⁻6 ઘાત અને સેકન્ડ. આટલી એ ઘડિયાળ એટલે કે એકડા પાછળ 6 મીંડા લગાડો એમાંથી માંડ 3 જેટલી એટલે 3 ને તમારે આટલા વડે ભાગવાના. 3 ને આટલા વડે ભાગો એટલે 0.0000 આટલી સેકન્ડ કાંઈ આગળ હોય કાં તો એ પાછળ હોય. આટલી જ સેકન્ડ કાંઈ આગળ રહી જાય ને કાં પાછળ રહી જાય. અર્થ સમજાણો? એક વર્ષમાં એટલે એકદમ પરફેક્ટ ઘડિયાળ થઈ. પૂરેપૂરી 1 સેકન્ડ આગળ કે પાછળ નથી થતી એટલી ચોક્કસ ઘડિયાળ છે આ. આનો અર્થ સમજાણો તમને? અને આવી 4 ઘડિયાળોની મદદથી સમય નક્કી કરવામાં આવે. 4 ઘડિયાળ રાખવામાં આવે. કેટલી ઘડિયાળ? 4 ઘડિયાળ. અને આવી 4 ઘડિયાળ કઈ જગ્યાએ છે? તો કે આપણા ભારતની અંદર નવી દિલ્હી ખાતે. નવી દિલ્હી આપણા દેશની રાજધાની. બરાબર? પાટનગર. એ નવી દિલ્હી ખાતે NPL આવેલું છે. NPL નેશનલ ફિઝિક્સ લેબોરેટરી. ગુજરાતીમાં કેવું તો નેશનલ એટલે રાષ્ટ્રીય, ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, લેબોરેટરી એટલે પ્રયોગશાળા. એની અંદર આવી 4 ઘડિયાળ એટલે કે સીઝિયમ ક્લોક રાખવામાં આવેલી છે. અને એની મદદથી આખા ઇન્ડિયાનો જે સમય છે, આખા ઇન્ડિયાનો સમય હોય એને આપણે કહીએ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તમે ઘણી વખત મેચ જોતા હોય, ક્રિકેટ જોતા હોય તો એમાં લખેલું IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. એ IST જે નક્કી કરવામાં આવે એ આ સીઝિયમ ક્લોક જે 4 ઘડિયાળો છે એની મદદથી નક્કી કરવામાં આવે છે. તો આ રીતે સમયનું માપન કરવામાં આવે. એટલે આમાંથી તમારે જે આ બધા પ્રશ્નો રહ્યા એ ખાસ યાદ રાખવાના છે. બરાબર? આ બધા ટૂંકા પ્રશ્નો છે જે MCQમાં નીટમાં પૂછાઈ શકે. ક્લિયર થઈ ગયું? તો આપણે આ ચર્ચા કરી હતી સમયના માપન. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.